જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, તો લાંબા સમય બાદ આપણે મળવાનું થયું છે. આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે આપ સર્વ વિદ્યાર્થીઓ તથા ગુરુજનોને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ. અને આજે આપણે જે લેક્ચરની સિરીઝ અધૂરી છોડી ત્યાંથી આપણે આગળ વધારીએ. ચાલો, તો આજે છે ધોરણ 8 નું ચેપ્ટર નંબર 7 કિશોરાવસ્થા તરફ અથવા તો તરુણાવસ્થા તરફ. ચાલો, તો કિશોર કે તરુણ અવસ્થા આ બે શબ્દનો બનેલો છે. એક તો કે કિશોર પ્લસ અવસ્થા. કિશોર એટલે કેવા? જેની ઉંમર 12 થી 18 સુધીની હોય અથવા તો 21 સુધીની હોય એને કિશોર કહેવાય. અને અવસ્થા એટલે કે સમયગાળો. એટલે એવો સમયગાળો જે ક્યારનો છે? તો એ સમયગાળો જે છે એ જે છે 10, 12, 18 થી 20, 21 વર્ષ સુધીની જે અવસ્થા છે એ દરમિયાન આપણે શરીરમાં શું શું ફેરફાર થાય છે, હોય કે પછી ફિઝિકલી હોય, શું આપણમાં ફેરફાર આવે છે, બરોબર? એ આ સેશનમાં આપણે જોવાનું છે. ચાલો, તો સૌથી પહેલી વાત કરીએ કે આ કિશોરાવસ્થા કોને કહેવાય છે. ઓકે, કિશોરાવસ્થા એટલે શું? તો કે જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને, એટલે કે શરીરમાં ઘણા બધા પરિવર્તન થાય છે કે પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે. એટલે કે હવે જે બાળક છે એ હવે કિશોર થઈ ગયો છે અને પોતાને પ્રજનન કરવાની જે ક્ષમતા છે એ પૂરતી એનામાં થઈ ગઈ છે, બરોબર? એને શું કહેવાય? કિશોર અવસ્થા કહેવાય છે. પરિવાર જીવનકાળની આ અવસ્થા દરમિયાન શરીરમાં એવા બધા પરિવર્તન થાય છે જેના કારણે તે પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત કરે છે, જેને કિશોરાવસ્થા કહેવાય છે. આ અવસ્થા જે છે એ છોકરા અને છોકરીઓમાં અલગ અલગ છે. છોકરીઓમાં જે છે એ આ અવસ્થા, છોકરીઓમાં જે અવસ્થા છે એટલે કે ફિમેલમાં આ અવસ્થા 11 વર્ષથી ચાલુ થાય અને ક્યાં સુધી હોય? 18-19 વર્ષ સુધી. અને જે મેલ હોય, છોકરા હોય, પુરુષો હોય, એમાં 13 વર્ષથી ચાલુ થાય, ક્યાં સુધી હોય? 18-19 વર્ષ. એટલે આ સમયગાળો છે 18-19 હોય કે 11 થી 18 હોય, બરોબર? એટલે આમ જોઈ તો 11 થી ચાલુ થાય છોકરીઓમાં અને 18-19 તો બંનેને પૂરું થાય છે. એટલે કે છોકરા કરતાં જે છોકરીઓ જે છે એ તરુણાવસ્થામાં વધારે હોય છે, બરોબર? આ ખાસ જે છે સમયગાળો ખાસ યાદ રાખો કે છોકરીઓમાં કિશોરાવસ્થાનો સમયગાળો શું હોય છે? 11 વર્ષથી ચાલુ કરી 18-19 વર્ષ સુધી, જ્યારે છોકરાઓમાં 13 વર્ષથી ચાલુ થાય અને 18-19 વર્ષ સુધી હોય છે. આ અવધિ કિશોર કહેવાતી હોવાથી આ અવધિમાં જે બાળકો હોય એમને કેવા કહેવાય? કિશોર કહેવાય. શું કહેવાય છે? કિશોર કહેવાય છે. એટલે આ અવસ્થાના તમામ બાળકોને કેવા કહેવાય છે? કિશોર. એટલે કે આ અવધિ જે છે એને કિશોર કહેવાય છે. જેથી આ અવસ્થાના તમામ બાળકોને કેવા કહેવાય છે? કિશોર કહેવાય છે. ચાલો આગળ જોઈએ. કિશોરાવસ્થા દરમિયાન મનુષ્યમાં શરીરમાં અનેક બદલાવ આવે છે. આ બદલાવ યુવાન આરંભનો સંકેત છે. એટલે કે આ બદલાવ જે છે, બરાબર, એ એવા બધા બદલાવ થાય છે જેના કારણે એનો યૌવન એટલે કે યુવાની, જુવાન, જે આપણે ઘડિયા લોકો, વૃદ્ધ લોકો આપણને કહેતા હોય તો જુવાન સોયજી, પણ આ એવી અવસ્થા છે જે કિશોર અવસ્થા પૂરી થાય એના પછી તરત યૌવન આરંભ એટલે કે યૌવન એનો આરંભ થવાની સંકેત આપે છે આપણને. તો કે તરુણાવસ્થામાં શું શું બદલાવ થાય છે? તો કે શું થાય? પહેલો કે ઊંચાઈમાં વધારો. છોકરાની જે હાઇટ હોય એના કરતાં જ અચાનક જ એની હાઇટ વધવા માંડે. ક્યારે? જ્યારે એ કિશોરાવસ્થામાં હોય. પછી શારીરિક આકારમાં બદલાવ, બરાબર? ઘણીક વાર એવું થાય કે છોકરો નીચો છે પણ જેવો એ તરુણાવસ્થામાં પ્રવેશ્યો અચાનક જ એની હાઇટ વધી ગઈ. જે આપણે 2 વર્ષ માટે કદાચ ન જોયો હોય તો ફરીવાર આપણે જોઈએ ત્યારે આપણે ઓળખીએ પણ નહીં, એવું બધા બદલાવ આવી જાય એની અંદર. તો કે છોકરાઓમાં શું થાય? છોકરા અને છોકરીમાં અલગ અલગ છે. છોકરા જે છે એનો ખંભાનો ભાગ પહોળો થાય છે અને છોકરી જે છે એને કમરથી નીચેનો ભાગ પહોળો થાય છે. ચલો આગળ. બીજો બદલાવ શું આવે છે? બીજો બદલાવ આવે છે અવાજમાં બદલાવ. તો કે અવાજમાં બદલાવ લાવવાનું કારણ? તો કે તરુણાવસ્થામાં કંઠમણી છે એટલે કે સ્વર પેટી, એટલે કે કંઠસ્થાન. કંઠમણી કયો, સ્વર પેટી કયો કે કંઠસ્થાન કયો, આ ત્રણેય એક જ છે, બરાબર? તો કે કંઠમણીમાં શું ફેરફાર થાય છે? તો કે છોકરાઓમાં મોટી થયેલી સ્વર પેટી ગળાના ભાગની બહાર ઉપસે છે. તમે જોયું છે જે છોકરો જે છે એના ફેસથી
ફેસથી નીચેનો ભાગ જેનો ગળો છે અહીંયા ઘણીવાર આવો ટેકરો તમને જોવા મળે, કાંકરો કહે, બરાબર. એ ઘણીવાર આપણે બહાર ઉપસી આવે, એ જે છે આ યૌવન આરંભનો સંકેત છે. જ્યારે બીજું શું થાય તો કે છોકરાઓ જે છે એનો અવાજ કેવો થાય, જાડો થઈ જાય, અને છોકરીઓનો અવાજ તીણો અને પાતળો થાય. આ પણ એક યૌવન આરંભનો એટલે કે કિશોરાવસ્થામાં થતો બદલાવ છે. એના પછી બીજું શું થાય છે તો કે પ્રસ્વેદ અને તેલી ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો થાય છે. પ્રસ્વેદ ગ્રંથિ એટલે કેવી, પરસેવો જે નીકળે ને એ આ પ્રસ્વેદ ગ્રંથિના, એટલે કે પરસેવો જે શરીરમાં આવે એ આ પ્રસ્વેદ ગ્રંથિને કારણે આવે છે. અને તેલી ગ્રંથિ આપણે ઘણીવાર આપણે સ્કિન છે ઓઇલી થઈ જતી હોય, ચિકાશ અનુભવાતી હોય, તેલ મોઢા ઉપર આવતું હોય, બરાબર. તો એ બધી આ તેલી ગ્રંથિઓની ક્રિયાશીલતા છે એના કારણે થાય છે. તો કે આ ગ્રંથિઓની વધુ પડતી ક્રિયાશીલતાને કારણે ચહેરા પર ફોલ્લીઓ, ખીલ, શું થાય છે, ખીલ, જે તમે બધા અત્યારે અનુભવતા જશો, તમે બધા એનાથી પીડા તેની સાથે ઝૂમતા જશો. ચાલો પછી પ્રસ્વેદ ગ્રંથિઓ, તેલી ગ્રંથિઓ તથા લાળ ગ્રંથિઓ પોતાના સ્ત્રાવની વાહિનીઓ દ્વારા કરે છે. પોતાના સ્ત્રાવ છે કઈ તો કે પ્રસ્વેદ ગ્રંથિ હોય, તેલી ગ્રંથિ હોય કે લાળ ગ્રંથિ હોય, પોતાના જે અંતઃસ્ત્રાવ છે એ વાહિનીઓ દ્વારા મુક્ત કરે છે. ચાલો શું થાય પછી તો કે પ્રસ્વેદ ગ્રંથિ હોય, તેલી ગ્રંથિ હોય કે લાળ ગ્રંથિ હોય, એ પોતાના અંતઃસ્ત્રાવ છે એ શરીરમાં વાહિનીઓ, કઈ વાહિની, રુધિર વાહિનીઓ દ્વારા મુક્ત કરે છે. એના પછી શું થાય તો કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પોતાના અંતઃસ્ત્રાવ સીધા જ રુધિરમાં મુક્ત કરતા હોવાથી તેને નલિકાવિહીન ગ્રંથિઓ પણ કહે છે. ખાસ અંડરલાઇન છે, તમે પાકું કરવું હોય તો તમે આ મુદ્દાને યાદ કરી શકો કે તમને પૂછે કે નલિકાવિહીન ગ્રંથિઓ કોને કહેવાય, તો કે અંતઃસ્ત્રાવી ગ્રંથિ એવી હોય કે જે પોતાના અંતઃસ્ત્રાવને સીધા જ રુધિરમાં, કોઈને કંઈ નલિકાની જરૂર પડતી નથી. આવી જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એને કેવી કહેવાય, નલિકાવિહીન ગ્રંથિઓ, બરાબર. ચાલો આગળ વધીએ. બીજો શું વિકાસ થાય છે તો કે પ્રજનન અંગોનો વિકાસ થાય છે. શું થાય, પ્રજનન અંગો કયા તો કે નર પ્રજનન અંગો સંપૂર્ણ વિકસિત થઈ જાય છે. એમાં શુક્રકોષમાંથી શુક્રકોષોનું નિર્માણ શરૂ થઈ જાય છે. અને જે સ્ત્રીઓ છે એના અંડપિંડમાં કદમાં વધારો થાય છે અને અંડકોષો મુક્ત થવાનું શરૂ થઈ જાય છે, બરાબર. ચાલો આગળ વધીએ. કે માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થવી. જે માનસિક એટલે કે જે તમારી બુદ્ધિ છે એ આ સમય દરમિયાન અતિશય તેજ હોય. જો તમે સારી રીતે સાચવી રાખો અને યોગ્ય દિશામાં વાળો તો તમારી ભવિષ્યમાં તમે કોઈ ચિંતા કરવાની જરૂર ન રહે, બરાબર. અને બીજી એ બૌદ્ધિક, તમારી બુદ્ધિ વિકાસ થાય. સંવેદનાત્મક એટલે કે તમે બીજાને પોતાની તરફ આમ કહેવાય ને તો સંવેદના અનુભવતા થાવ. કોઈક તમને ખોટું લગાડે, તમને ખોટું લાગવા માંડે, દુઃખ થવા માંડે, આ બધી સંવેદનાઓ પ્રાપ્ત થવાની શરૂ થઈ જાય છે. આ બધા જે હતા એ જાતીય લક્ષણ. હવે પછી ગૌણ જાતીય લક્ષણો આવે છે. કયા છે જોઈએ તો કે આ લક્ષણો છોકરા અને છોકરીઓને અલગ પાડે છે. કયા જે આ લક્ષણો જે અત્યારે ગૌણ જાતીય લક્ષણો જે છે એ છોકરા અને છોકરીઓને અલગ પાડે છે. એટલે એને કેવા કીધા છે, ગૌણ જાતીય લક્ષણ કહેવાય છે. ગૌણ જાતીય લક્ષણોની વ્યાખ્યા પૂછી શકે તો કે આ લક્ષણો છોકરા અને છોકરીઓથી અલગ પાડે છે. આવા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે. ચાલો બીજું શું ફેરફાર થાય તો કે છોકરાઓને છાતીમાં વાળ ઉગવા લાગે, મૂછો આવવા લાગે. છોકરા તેમજ છોકરીઓને બગલમાં વાળ ઉગવા લાગે. પછી જાંઘની ઉપરની તરફ પ્યુબિક વિસ્તારમાં વાળ ઉગવા લાગે. પછી બીજું શું થાય તો કે શુક્રપિંડ, નર અંતઃસ્ત્રાવ અથવા ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણ ચાલુ કરી. આ યાદ રાખવાનું, ખાસ યાદ રાખવું કે શુક્રપિંડ છે એ શેનું નિર્માણ કરે, નર અંતઃસ્ત્રાવ, પણ કયો, ટેસ્ટોસ્ટેરોન. અને અંડપિંડ જે છે માદા અંતઃસ્ત્રાવ, કયા તો કે ઇસ્ટ્રોજન, કયો, ઇસ્ટ્રોજનનું નિર્માણ ચાલુ કરે છે. ઇસ્ટ્રોજનના કારણે સ્તનનો વિકાસ થાય છે અને તેની અંદર દુર્ગસ્ત્રાવી ગ્રંથિઓનો વિકાસ થાય છે. આ બધા જે હતા એ ગૌણ જાતીય લક્ષણો હતા જે છોકરા અને છોકરીઓ બંનેને એકબીજાથી અલગ પાડે છે. ચાલો એના પછી મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ, બરાબર. શું છે તો કે સ્ત્રીઓના પ્રજનનનો અવસ્થાનો પ્રારંભ યૌવનારંભ, એટલે કે જ્યારે તેઓ યુવાન થાય એમાં યૌવનારંભ શરૂ થઈ ક્યાંથી 10-11 વર્ષથી ચાલુ થઈ જાય છે. છોકરીઓમાં 10-11 વર્ષથી ચાલુ કરીને ક્યાં સુધી રહે,
45-50 વર્ષ સુધી રહે છે. પછી 28 થી 30 દિવસના અંતરાલમાં બંનેમાંથી કોઈ એક અંડપિંડ પરિપક્વ થઈને મુક્ત થાય છે. એટલે કે એને જે છોકરીઓ જે છે એને પોતાના અંડપિંડ જે છે એમની પાસે, બરાબર, એમાંથી બંનેમાંથી કોઈ એક જ અંડપિંડ, બંને અંડપિંડ નહીં, કોઈ એક અંડપિંડ પરિપક્વ મુક્ત થાય, પરિપક્વ થઈ અને પછી શું થાય છે, મુક્ત થાય છે. જેના કારણે આપણને એમ કેમ પીરિયડ્સ આવ્યા હોય છોકરીઓને આ એ ટાઈમ, તો કે અંડકોષોનું ફલન ન થાય ત્યાં સુધી અંડકોષો તથા ગર્ભાશયનું મોટું સ્તર તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે. તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે અને ઋતુસ્રાવ અથવા રજોસ્રાવ કહેવાય છે. આ અંડરલાઈન ખાસ કરવી કે રજોસ્રાવની વ્યાખ્યા પૂછે તો તમે આ લખી શકો. પછી પહેલો ઋતુસ્રાવ, આ અંડરલાઈન પણ ખાસ છે. તો કે પહેલો ઋતુસ્રાવ યૌવનારંભની શરૂઆતમાં થાય છે. એટલે કે પહેલો ઋતુસ્રાવ જ્યારે એમને થાય એ ક્યારે થાય, તો કે જ્યારે એમની યૌવનારંભની શરૂઆત થાય એ દરમિયાન એમનો પહેલો ઋતુસ્રાવ થાય છે. એને શું કહેવાય છે, રજોદર્શન કહેવાય છે. લગભગ 45 થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્રાવ બંધ થઈ જાય છે. આ જે સમય ગાળો છે એને શું કહેવાય છે, રજો નિવૃત્તિ. આ પણ એક મુદ્દો યાદ રાખો. કયા કયામાં મુદ્દા આવ્યા, તો કે એક હતું કયું, તો કે શરૂઆતમાં રજો નિવૃત્તિ, કયું એક રજો નિવૃત્તિ, રજો દર્શન, રજો સ્ત્રાવ. આ ત્રણ જે છે એ મુદ્દા યાદ રાખવા. પછી સંતાનોનું લિંગ નિશ્ચયન, એટલે કે જે બાળક છે, ઘણીવાર આપણે જોયું હોય કે ડૉક્ટરને એની મનાય છે અને છતાં પણ એક લોકો કરતા હોય છે, બરાબર. તો એ કઈ રીતે ચેક કરે, તો સંતાનનું લિંગ નિશ્ચયન, એટલે કે જે બાળક માતાના ગર્ભમાં છે એ છોકરો છે કે છોકરી, એનું લિંગ નિશ્ચયન કરવું હોય એટલે આપણે પણ કરી શકીએ એવું આપણે માનીએ છીએ કે ડૉક્ટર પણ કહે છે, ડૉક્ટર લોકો કરી શકે છે, આપણે કરી શકતા નથી. આપણે જસ્ટ અનુમાન લગાવી શકીએ, બરાબર. શું છે, તો કે મનુષ્યના કોષકેન્દ્રમાં 23 જોડ રંગસૂત્ર, કેટલા જોડ છે યાદ રાખવાનું, કેટલા છે, 23 જોડ રંગસૂત્ર આવેલા હોય છે. જેમાં 22 જોડ છે ને એ મેલ અને ફિમેલ આ બંનેમાં સમાન હોય છે. જે 23 એક જોડ રંગસૂત્ર 23માં લીધું ને એ મેલ અને ફિમેલમાં અલગ હોય છે. જેના જ કારણે તે છોકરા કે છોકરીઓમાં ફેરવાય થાય છે. છોકરાની વાત કરીએ તો છોકરાઓમાં હોય એક્સ અને વાય અને છોકરીઓમાં હોય એક્સ અને એક્સ, આ બે. આ જે છે આ છોકરા અને છોકરીઓમાં અલગ અલગ હોય છે. આ લિંગી જોડ રંગસૂત્ર છે, આ એક જોડ રંગસૂત્રને કારણે છોકરા કે છોકરીઓમાં ફેરફાર થાય છે. તમારે જો શીખવું હોય, બરાબર, તો એક ટૂંકમાં સમજાવું તમને, અત્યારે એની જરૂર નહીં. ચાલો હવે માની લો કે એક મેલ છે એક ફિમેલ છે, થોડીક જગ્યા રાખીએ, એક મેલ એક ફિમેલ. મેલમાં શું છે, તો કે એક્સ અને વાય, ચાલો એક્સ અને વાય. ફિમેલ છે એના એક્સ અને એક્સ, આ એક જોડ રંગસૂત્ર છે. ચાલો માની લો કે અહીંયાથી એક્સ આવ્યો, એક એક્સ અહીંયાથી આવ્યો, અહીંયાથી વાય આવ્યો, અહીંયાથી એક્સ આવ્યો, તો અહીંયા શું થયું, એક્સ વાય, એક્સ અને એક્સ. જો એક્સ વાય થાય તો અહીંયા મેલ અને જો એક્સ એક્સ થાય તો ફિમેલ. એટલે એ વસ્તુ સાવ જ ખોટી છે કે જે આપણે પહેલાંના લોકો જે મહિલાઓ છે એમને આમ દૂર કરતા હતી કે છોકરાને તો જન્મ નથી થાય, પણ એમાં એનો વાંક નથી. આ જેનેટિકલી છે અને આ કોઈ જાણી શકતું નથી કે કોઈ કહી શકતું નથી કે શું થવાનું છે, બરાબર. આ રીતે એ લોકો રંગસૂત્ર નક્કી કરે. પછી લિંગી અંતઃસ્ત્રાવ સિવાય અન્ય અંતઃસ્ત્રાવ કયા કયા છે, લિંગી અંતઃસ્ત્રાવ છે કયા કયા, એમાં આપણે પહેલાં જોયું હતું કે મેલમાં જે છે કયો હતો, ટેસ્ટોસ્ટેરોન, અને ફિમેલમાં પ્રોજેસ્ટેરોન. બે આવે, પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન. આ બંને વિશે હમણાં આપણે આગળ વાત કરીએ. તો કે લિંગી અંતઃસ્ત્રાવ સિવાય બીજા કયા કયા અંતઃસ્ત્રાવ છે, તો પહેલો અંતઃસ્ત્રાવ છે પિટ્યુટરી ગ્રંથિ. કઈ કઈ ગ્રંથિઓ દ્વારા થાય છે યાદ રાખવાનો. આ મુદ્દો ખાસ અગત્યનો છે, તમારે કરવો હોય તો તમે યાદ રાખજો. અંતઃસ્ત્રાવ ગ્રંથિઓ કઈ કઈ છે, તો કે પિટ્યુટરી ગ્રંથિ છે, થાઇરોઇડ ગ્રંથિ છે, એન્ડ્રીનલિંગ ગ્રંથિ છે, સ્વાદુપિંડ છે અને શુક્રપિંડ છે. આ જે
5 કે 6 ગ્રંથિઓ છે, બરાબર. આ બધી ગ્રંથિઓ જે છે એ આપણા શરીરમાં આવેલી છે ને કાંઈક ને કાંઈક અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે. પહેલી વાત કરીએ થાઇરોઇડ ગ્રંથિ. થાઇરોઇડ ગ્રંથિ ક્યાં હોય? ગળાના ભાગે. થાઇરોઇડ ક્યાં હોય? ગળામાં. ગળાના ભાગે થાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય છે. થાઇરોઇડ ગ્રંથિ શેનો સ્ત્રાવ કરે? તો કે થાઇરોક્સિનનો સ્ત્રાવ કરે છે. પછી આ જે સ્વાદુપિંડ જે છે એ આપણા જે જઠર છે, જઠર નીચે અને નાના આંતરડાથી ઉપર બંનેની વચ્ચે આવેલી હોય છે. એ શાનો સ્ત્રાવ કરે? તો કે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે. કેનો? ઇન્સ્યુલિન કહેતા હોય, સ્વાદુ રસ કહેતા હોય, બરાબર. આ બંને એક જ છે. ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે. તો ઇન્સ્યુલિન શું કરે? તો કે ગ્લુકોઝનું પણ શરીરમાં જે શર્કરા છે, આપણી જે ડાયાબિટીસ થાય છે, ડાયાબિટીસને થવા ન દે, શરીરમાં શર્કરાનું પ્રમાણ જાળવી રાખવાવાળું કોણ છે? સ્વાદુપિંડ. જો સ્વાદુપિંડ કામ યોગ્ય રીતે કરે નહીં તો એ ઇન્સ્યુલિન જે છે એનો સ્ત્રાવ થાય નહીં. જો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ન થાય તો શરીરમાં શર્કરાનું પ્રમાણ વધે, જેના કારણે જે પીડિત છે, બરાબર, એને દવા કે પછી ઇન્જેક્શનો લેવાની જરૂર પડે છે. પછી એન્ડ્રીનલ ગ્રંથિ છે એ શેનો સ્ત્રાવ કરે છે? તો કે એડ્રીનાલિન. જસ્ટ થોડોક ફેર છે, એડ્રીનાલિન, બરાબર. આ અંતઃસ્ત્રાવ શું કરે છે? તો કે ગુસ્સો, ચિંતા, ભય એટલે કે ડરની ઉત્તેજનાને નિયંત્રણમાં રાખે. જો વધારે પડતો ગુસ્સો આવી જાય તો ઘણી વાર એવું થાય કે આમ કોઈકને મારીને પાડી દેવા છે. પણ ગુસ્સો છે, ચિંતા છે, ભય છે, આ બધી ઉત્તેજનાને નિયંત્રણ, કંટ્રોલ કરવાનું કામ કોનું છે? એન્ડ્રીનલ ગ્રંથિ જે એન્ડ્રીનાલિનનો સ્ત્રાવ કરે છે એનું. પછી આ છે પિટ્યુટરી ગ્રંથિ. પિટ્યુટરી ગ્રંથિ એટલે હેડ. તો કે વૃદ્ધિઅંત સ્ત્રાવ ઉત્પન્ન કરે છે. વૃદ્ધિઅંત સ્ત્રાવ એટલે જે બાળક છે નાનેથી મોટો થાય એ દરમિયાન એની જે વૃદ્ધિ છે, શરીરની જે વૃદ્ધિઓ છે એને નિયંત્રણ કોણ કરે? તો કે આ પિટ્યુટરી ગ્રંથિ. વ્યક્તિની સામાન્ય બુદ્ધિ માટે જરૂરી છે. ચલો, આ બધી ગ્રંથિઓ, આ એક મુદ્દો છે, નાનો એવો મુદ્દો છે પણ ખાસ યાદ રાખ, અગત્યનો મુદ્દો છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓવાળો. ચાલો આગળ. કીટકો અને દેડકાઓમાં જીવનચક્ર. ચાલો, શું છે? તો કે જે દેડકો છે એમાં જે ફલન થાય છે, કેવું શું થાય છે? ફલન. જે ફલન થાય ને ટૂંક શોર્ટમાં કહી દઉં, એમાં માદાના શરીરની બહાર થાય. માદાના શરીરની બહાર થાય એટલે કે એના જે બાળકો જન્મ થાય એ માદાના શરીરની બહાર, એમાં બંનેનો કોઈ સંપર્ક હોતો નથી. એટલે કે મેલ ફિમેલ બંને અલગ અલગ હોય છે, એમનો કોઈ સંપર્ક થતો નથી. શું થાય છે વાત કરી લઉં. જે ખારું પાણી, ખાબોચાનું પાણી ભર્યું હોય, બરાબર, એમાં સૌથી પહેલાં જે ફિમેલ છે એ પોતાના ઈંડાનો ત્યાગ કરી દે. ક્યાં? આ પાણીની અંદર. અને એ જ પાણીની અંદર કોઈ પણ મેલ હોઈ શકે, એ પોતાના શુક્રકોષોનો ત્યાગ કરે. જ્યારે આવડા જે અંડકોષ અને આ શુક્રકોષો ભેગા થાય એ દરમિયાન જે એક નવું ઝાયગોટ બને, એનાથી એક નવા દેડકાનો જન્મ થાય છે. એમાં કોઈ જ નક્કી જ હોતું નથી કે દેડકો કોણ છે, બરાબર. આ રીતે બંનેનું ફલન, બંનેનો કોઈ સંપર્ક થતો જ નથી. બંને પોતાના જે અંતઃસ્ત્રાવો છે પાણીની અંદર મુક્ત કરી દે છે. ચાલો, પછી દેડકામાં શું થાય? તો શરૂઆત આવે કાયાંતરણ. તો શું છે? તો કે લાર્વામાંથી પુખ્ત બનવાના પરિવર્તનને કાયાંતરણ ખાસ અગત્યને લાય છે. કાયાંતરની વ્યાખ્યા પૂછાઈ શકે છે. લાર્વા એટલે શું? જો આ રીતની તમે રચના જોઈએ છે ઘણીવાર પાણીમાં, બરાબર. આ જે છે એ દેડકાનું એક સ્વરૂપ છે. પછી ધીમે ધીમે શું થાય? આ દેડકો છે, પૂંછડી છે અને આગળના 2 પગ આવશે. ધીમે ધીમે નાનો દેડકો છે, પાછળ પૂંછડી રહેશે, બીજા 2 પગ આવશે. પછી દેડકો પુખ્ત થઈ જશે. એટલે એને મારી ડ્રોઈંગ ખરાબ છે અત્યારે, એટલે એને ધ્યાનમાં ન લેવી. ચાલો, આ દેડકો છે કેવો થઈ છે? પુખ્ત થઈ જશે. એટલે કે હવે દેડકો પરિપક્વ થઈ ગયો છે, જેનો એક શરીરમાંથી બીજા શરીરમાં, એના શરીરમાં શું ફેરફાર થાય છે એનું કાયાંતરણ કહેવાય છે, કાયાનું બદલાવ. દેડકામાં થાઇરોઇડ દ્વારા અંતઃસ્ત્રાવ થાઇરોક્સિન એ વડે નિયમન થાય છે. યાદ રાખવું,
દેડકામાં થાઇરોઇડ દ્વારા કયો અંતઃસ્ત્રાવ, તો કે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ વડે તેનું નિયમન થાય છે. કેનું, તો કે એના શરીરનું જે કાયંતરણ થાય છે એનું. થાઇરોક્સિનના ઉત્પાદન માટે પાણીમાં આયોડિનની હાજરી હોવી જોઈએ. આયોડિન એટલે કે મીઠું. ખારા પાણીમાં પાણી ખારું હોવું જરૂરી છે, નહીં તો આ જે પાણી છે એમાં મેલ અને ફિમેલનો મળી અને ઝાયગોટ બનાવી શકે નહીં. એના પછી વાત કરીએ સ્વાસ્થ્ય. પોષણ. પોષણ કોને કહેવાય, તો કે સંતુલિત આહાર લેવો પોષણ માટે. પછી શું સ્વાસ્થ્ય માટે, તો કે પોષણ લેવાનું. પછી વ્યક્તિગત સ્વચ્છતા એટલે કે પોતે સ્વસ્થ રહેવું જોઈએ. શરીરને દરરોજ સાફ કરવું. શરીરના બધા જ ભાગોને સાફ કરવા. સ્ત્રીઓએ ઋતુચક્ર દરમિયાન ખાસ સાફ સફાઈ રાખવી. અને શારીરિક વ્યાયામ કસરતો ખાસ જાળવી રાખવી, કે શારીરિક શરીરને સ્વચ્છ રાખી વ્યાયામ કરવો. ચાલો, આ હતું આપણું આ ચેપ્ટર. કયું, કે 8મા ધોરણનું ચેપ્ટર નંબર 7 કિશોરાવસ્થા તરફ. જો તમને કંઈ પણ પ્રશ્ન હોય, કાંઈ ન સમજાય, તમે અચૂકપણે કોમેન્ટ બોક્સમાં ક્વેશ્ચન પૂછી શકો છો, બરાબર. અને જો ન સમજાય તો એકવાર ફરીવાર રિપીટ કરી લેવું. અને એમ છતાં ન સમજાય તો ક્વેશ્ચન બોક્સમાં, કોમેન્ટ બોક્સની અંદર અચૂક પ્રશ્ન પૂછી લેજો. તો આવી જ રીતે ફરી મળતા રહીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.